કેન્દ્ર સરકારની શ્રમશક્તિ નીતિ તથા 4 લેબર કોડ રદ કરવાને લઈને સુરતમાં વિરોધ દેખાયો છે। વિરોધકર્તાઓનો આરોપ છે કે નવા લેબર કોડ કામદાર વિરોધી અને બંધારણ વિરોધી છે। તેમનું માનવું છે કે આ કોડ કામદારોના હિતને બદલે પૂંજીપતિ માલિકો, કોર્પોરેટર ઘરાના અને બહુરાષ્ટ્રીય કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરવામાં આવ્યા છે। દેશની 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ફેડરેશન્સના સંયુક્ત મંચના આહવાન પર આ વિરોધ કાર્યક્રમો યોજાયા। સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલરે આ માટે જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર પણ મોકલ્યું છે। સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલરે કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગો રજૂ કરી છે, જેમાં નવા 4 લેબર કોડ અને શ્રમશક્તિ નીતિ 2025 તાત્કાલિક રદ કરવામાં આવેલા 29 મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરવા। આ નવા કાયદાઓથી દેશના અંદાજિત 61 કરોડ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર અસર થવાની શક્યતા છે। કેન્દ્ર સરકારે જે છે 29 મજૂર કાયદાઓને રદ કરીને નવા 4 લેબર કોડ દાખલ કરી દીધા છે, અમલ કરી દીધો છે 21મી તારીખથી। એના વિરોધમાં દેશના તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો, સંગઠનો, ફેડરેશનોએ આજે 26મીએ કોલ આપ્યો છે એના વિરોધમાં આંદોલનો છેડવાનું। એ બાબતમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી બી આ નવા 4 લેબર કોડને રદ કરો અને જૂના જે મજૂર કાયદાઓ છે એને ફરી લાગુ કરો, એ માંગ સાથે અમે સુરત જિલ્લાના કલેક્ટર કચેરી આવ્યા છે। સુરતના ટ્રેડ યુનિયન્સ વાળા આવ્યા છે, બધા અલગ અલગ ધંધા રોજગારના, અને એ અમે એક આવેદનપત્ર આપવાના છે। અને અમારી માંગ એટલી જ રહેવાની છે કે આ જે કેન્દ્ર સરકારે જે બિન લોકશાહી રીતે, બિન બંધારણીય રીતે જે લાગુ કર્યો છે એને અમે વિરોધ કરીએ છીએ। અને આ જે નોટિફિકેશન બહાર પાડી છે, જે તમને બતાવું છું, આ જે બતાવું છું એ 4 નોટિફિકેશન સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબર મિનિસ્ટ્રીએ જે બહાર પાડ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને અમે ફાડીએ છીએ।